जला दो, फूंक डालो, સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવો પીએમ ઓલીને ભારે પડ્યો। નેપાળની અંદર પરિવારવાદ, બેરોજગારી, ગરીબી, મોંઘવારી અને અંતે નેપાળમાં બેફામ ભ્રષ્ટાચાર સામે યુવાનોનો આક્રોશ। સંસદને આગ લગાવી દીધી, સત્તા ઉથલાવી વડાપ્રધાન ઓલી, રાષ્ટ્રપતિ અને મંત્રીઓના રાજીનામા। પૂર્વ પીએમ જલનાથના પત્નીને જીવતા સળગાવાયા। આર્મીની શાંતિની અબેલ, સંસદ, સુપ્રીમ કોર્ટ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અનેક મંત્રીઓના ખાનગી આવાસ, કોમ્યુનિસ્ટ પાર્ટી, નેપાળ કોંગ્રેસના મુખ્યાલયો આગને હવાલે। તો સીધી વાત કરીએ તો નેપાળ જે આપણો પડોશી દેશ છે, હિમાલયન દેશ નેપાળમાં 26 સોશિયલ મીડિયા એપ્લિકેશન પર મુકાયેલા પ્રતિબંધના વિરોધમાં એનજીઓ હામી નેપાળના નેતૃત્વમાં યુવાનોનું આંદોલન। જનરેશન આંદોલનનું નામ છે જનરેશન ઝેડ, જે બીજા દિવસે વકર્યું હતું। સરકારે મંગળવારે યુવાનોની માંગ સ્વીકારી સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી દીધા પછી આંદોલન ભ્રષ્ટાચાર વિરુદ્ધ દેખાવોમાં ફેરવાયું હતું અને વધુ હિંસક બન્યું હતું, જેથી રાજધાની કાઠમંડુ સહિત 7 શહેરોમાં કરફ્યુ નખાયો હતો। પરંતુ દેખાવકારોએ અનેક સરકારી અને ખાનગી ઇમારતોમાં આગ લગાવી દીધી હતી। વડાપ્રધાન કેપી શર્મા ઓલી, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલના રાજીનામા પછી પણ યુવાનો શાંત થયા નથી। દેખાવકારોએ હવે કાઠમંડુના મેયર બાલેન્દ્ર શાહના નેતૃત્વમાં વચગાળાની સરકાર બનાવવા અને સંસદ ભંગ કરી ચૂંટણીની માંગ કરી છે।